નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સંસ્કારી નગરી વડોદરામાં અસામાજિક તત્વો જાણે બેફામ બન્યા હોય તેવો વધુ એક કિસ્સો મોડી રાત્રે સામે આવ્યો છે. વડોદરા રેલવે સ્ટેશનની પાછળ આવેલી સમ્રાટ હોટલ પાસે મોડી રાત્રે નજીવી બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. નશામાં ધૂત કે અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા કેટલાક શખ્સોએ એક વ્યક્તિ પર છડી અને ઘાતક હથિયારો વડે હુમલો કરી દીધો હતો. વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા ગુનેગારો પર કડક સકંજો કસવાના દાવાઓ વચ્ચે રેલવે સ્ટેશનની પાછળનો ડેપો અને હોટલ વિસ્તાર રાત્રિના સમયે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોવાની બૂમો ઉઠી રહી છે. મોડી રાત્રે સમ્રાટ હોટલ પાસે કોઈ જૂની અદાવત કે તત્કાલીન સામાન્ય બાબતે કેટલાક શખ્સો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો બિચક્યો હતો અને અસામાજિક તત્વોએ છડી તેમજ તીક્ષ્ણ હથિયારો કાઢીને એક વ્યક્તિ પર આડેધડ ઘા ઝીકી દીધા હતા. હુમલાના પગલે ચીસાચીસ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના બિછાનેથી ઈજાગ્રસ્ત વ્યક્તિએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે આ હુમલાખોરો આટલેથી જ નહોતા અટક્યા, પરંતુ તેઓ ખુલ્લી તલવારો લહેરાવતા નજીકના ખાનગાહ મહોલ્લામાં પણ ઘૂસી ગયા હતા. જાહેરમાં હથિયારો બતાવીને સ્થાનિક રહીશોને ધમકાવવામાં આવ્યા હોવાની ચર્ચાને પગલે મોડી રાત્રે જ મહોલ્લાના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ભય અને ફફડાટનો માહોલ વ્યાપી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે હથિયારો સાથે આતંક મચાવતા કેટલાક શખ્સો નજીકના સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે. આ ઘટનાને પગલે વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્ટેશન પાછળ મોડી રાત્રે ચાલતી આવી અસામાજિક પ્રવૃત્તિઓ અને લુખ્ખા તત્વો સામે પાસા એક્ટ હેઠળ કડકમાં કડક કાર્યવાહી કરવાની સ્થાનિકોએ માંગ કરી છે. હાલમાં તો સ્થાનિક પોલીસ મથકે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરીને સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોને દબોચી લેવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરાવી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.